ઇન્દુલાલ અને ફિલ્મો એનો બીજો ભાગ। એ જ અરસામાં મતલબ 1930માં આઝાદીની લડતનો આરંભ થયો। મુંબઈમાં ઘમાસાણ થવા લાગ્યું। યાજ્ઞિક સાહેબને પરદેશ જવાના સંયોગ ઊભા થયા। આ તરફ અબ્બુ શેઠનું પણ અવસાન થયું। ઇન્દુલાલ યાજ્ઞિક ભારત પાછા ફર્યા ત્યારે ફિલ્મ જગતનો નકશો ઘણો બદલાઈ ચૂક્યો હતો। ઇન્દુલાલ યાજ્ઞિકનું જીવન એક રીતે દેશદાસથી ભરેલું હતું। પત્રકાર બન્યા એ તેમના જીવનનું એક પાસું માત્ર હતું। હિન્દુસ્તાન અખબારના માલિક શેઠ રણછોડલાલ લોટવાળાએ તેમને અખબારનો ફેલાવો વધારવાનું કહ્યું। ત્યારે એ જમાનામાં પણ લોકોને આજની જેમ જ ફિલ્મી અભિનેતા અભિનેત્રીઓમાં સવિશેષ રસ રહેતો હતો। ઇન્દુલાલ યાજ્ઞિક આ જાણતા હતા એટલે તેઓએ અખબારમાં આ સાધનનો લાભ લીધો અને ખરેખર તેમનો કિમિયો કારગર નીવડ્યો। ફિલ્મી સમાચાર મેળવવા માટે ફિલ્મી સ્ટુડિયોમાં ફરવા લાગ્યા। અભિનેતા અભિનેત્રીઓ મળવા લાગ્યા અને ફિલ્મ બનાવવા ઘણી આકર્ષાયા હશે એમ કહી શકાય। નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને। આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। આ દડમજલમાં તેઓ સુલોચનાના સંપર્કમાં આવ્યા। તેમને સુલોચના ગમી ગયેલી અને નર્સ નામની વાર્તા લખી। આ ફિલ્મની વાર્તા બદલ તેમને ₹500 રોકડા મળ્યા હતા। એ જમાનામાં 500ની રકમ પણ તગડી હતી। આ રકમ હાથમાં આવતા જ તેમને થયું છે કે ફિલ્મ લાઇન એ પૈસાની મોટી ખાણ છે। ઇન્દુલાલ યાજ્ઞિક કોહિનૂર ફિલ્મ કંપનીના શેઠ નારાયણ દિવારેને મળ્યા। વાત કરી પોતાનો વિચાર કહ્યો। ત્યારે નારાયણ દિવારેએ તેમના મોટા ભાઈ ગજાનન દિવારેને આગળ કરી તેમનો ભાગીદાર બનાવી દીધો। બંને સાથે મળી ક્લાસિકલ પિક્ચર્સ કોર્પોરેશન નામની ફિલ્મ નિર્માણ સંસ્થા બનાવી। ફિલ્મ બનાવવાનું કામ ઇન્દુલાલ યાજ્ઞિકને સોંપાયું, કારણ અન્ય બીજા ભાગીદાર તેમના વ્યવસાયમાં વ્યસ્ત હતા। દિવારે ભાઈઓએ પ્રથમ ગ્રાસે મક્ષિકા અર્થાત પહેલે કોળીએ જ માખ જેવી સ્થિતિ ઊભી કરી। તેમણે ફિલ્મ બનાવવા માટે નાણાં આપવાની ના કહી। તેઓની દલીલ હતી કે ઇન્દુલાલ યાજ્ઞિકે પહેલાં ફિલ્મ બનાવવી પોતાના ખર્ચે અને જો તેમણે સ્થાપેલી કંપનીને તે ગમશે તો તે ખરીદી લેશે। આ વાત પણ ઇન્દુ ચાચાએ સ્વીકારી લીધી। ફિલ્મ પાવાગઢનો પ્રલયનું દિગ્દર્શન વડોદરાના નાગેન્દ્ર મજુમદારને સોંપાયું। ફિલ્મના હીરો તરીકે વડોદરાના જ નરહરી નામના યુવાનને લીધો, જે એક વ્યાયામવીર હતો। પતાઈ રાવલની ભૂમિકા માટે 6 ફૂટ ઊંચા અને કદાવર એવા ઝવેરભાઈ ફેઝરને લીધા। મહમ્મદ બેગડાની ભૂમિકા માટે હાજી વઝીરના સ્ટુડિયોના કાયમી કલાકાર દાદા આઠવલે પસંદ કર્યા। ફિલ્મની હિરોઈન માટે એક એંગ્લો ઇન્ડિયન યુવતીને પસંદ કરાઈ। શૂટિંગ થોડું મુંબઈમાં, પછી વડોદરામાં અને પાવાગઢના લોકેશન્સ પર કરાયું। પાવાગઢમાં ચોમાસું નડ્યું। એક મારામારીના દ્રશ્યમાં દાદા આઠવલેને સાચો સાચ માર મારવામાં આવ્યો હતો। દાદા આઠવલેએ દાઝ ઉતારવા ફરી રીશૂટ કરવા કહ્યું અને રીશૂટમાં દાદા આઠવલેએ પહેલા કલાકારને એવો તો ધોઈ કાઢ્યો કે પેલો કલાકાર ફિલ્મના દ્રશ્યમાં સાચી મારામારી કરી નેચરાલિટી લાવવાની પણ ભૂલી ગયો। ફિલ્મ પૂરી થઈ, એડિટિંગ કરાયું। દિવારે ભાઈઓને ફિલ્મ બતાવી ત્યારે પહેલાં વરસાદી માહોલમાં લેવાયેલા દ્રશ્યો ઝાંખા લાગતા ફરી શૂટિંગ કરવા માટે કહેવાયું અને ફરી યુનિટ આખું પાવાગઢમાં ઉતરી પડ્યું। ફિલ્મ માટે આ ખર્ચો વધારે હતો। બજેટ ધાર્યા કરતાં વધુ થઈ જતાં યાજ્ઞિક સાહેબ ફરી વગર સાબોએ ધોવાઈ ગયા। આખરે ફિલ્મ પડદે આવી અને ઇન્દુલાલ યાજ્ઞિક પ્રસ્તુત શબ્દો સાથે જ એ રજૂ થઈ। ચાચાની વાહ વાહ થવા લાગી। એ જમાનામાં પણ રંગમાં ભંગ પાડનારા તો હતા જ। આ ફિલ્મમાં એક દ્રશ્ય હતું જેમાં મોહમ્મદ બેગડો કેળું ખાતો અને માતાજીને પ્રણામ કરતો બતાવાયો હતો, જેને ધાર્મિક જનૂનવાળા લોકોએ આગળ કરી વાંધો ઉઠાવ્યો। આ વિરોધ એટલી હદે વકર્યો કે ફિલ્મમાંથી એ દ્રશ્યો પર કાતર ચલાવવી પડી અને ફિલ્મનો આત્મા સાવ જ મરણને શરણ થયો હતો। ઇન્દુલાલ યાજ્ઞિકે 1928માં યંગ ઇન્ડિયા નામની ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો। હીરો તરીકે ફરી નરહરીને પસંદ કરાયો। 2 હિરોઈનોમાં એક ઝુબેદાને પસંદ કરાઈ તો બીજી માટે સુલતાના નામની પર કળશ ઢોળાયો હતો। આ બંને હિરોઈનો અબુ શેઠની પગારદાર હતી। એ જમાનામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નહોતી। દરેક કંપનીને પોતાના કલાકારો હતા અને તેમને નિયમિત રીતે પગાર હર મહિને ચૂકવાતો હતો। જોકે અબુ શેઠની પરવાનગી માટે ઇન્દુ ચાચાને સારી એવી રકમ ચૂકવવી પડી હતી। એ જમાનામાં એક નિર્માતાની ફિલ્મ સફળ થાય તો તરત બીજા નાણાં ધીરનારા મળી રહેતા હતા। એટલે ઇન્દુ ચાચાને નાણાં ધીરનાર મળી ગયા, જેમાં નગીનદાસ માસ્તર નામની વ્યક્તિ હતી
અને શારદા સ્ટુડિયોમાં શેઠ પણ હતા. ઇન્દુ ચાચાએ તરત શેવરોલેટ નામની કાર ખરીદી લીધી. યંગ ઇન્ડિયા ઝપાટાભેર પૂરી પણ થઈ ગઈ, પરંતુ એની રજૂઆત સમયે જ મુંબઈમાં જબરદસ્ત ઠંડી પડી અને સિનેમાઘર ખાલી રહેવા લાગ્યા. યંગ ઇન્ડિયાનું ગુજરાતી નામ જય ભારત એવું હતું, જે મુંબઈની કાતિલ ઠંડીમાં ઠરી ગઈ. ફિલ્મ ખાસ દેખાવ કરી ન શકી, છતાં યાજ્ઞિક સાહેબ ફરી સક્રિય બન્યા. તેમણે રાજપૂત સવાર નામની સ્ટન્ટ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. આ ફિલ્મના દિગ્દર્શન માટે તેમણે વડોદરાના રમાકાંત ધારેખાનને પસંદ કર્યા, કારણ મજુમદાર અન્યત્ર કંપનીમાં રોકાઈ ગયા હતા. આ ફિલ્મની હિરોઈન માટે તેમણે ફરી નવી એંગ્લો ઇન્ડિયન છોકરી પસંદ કરી. એનું નામ મિસ બેરલ હતું, પરંતુ ફિલ્મ માટેનું નામ માધુરી એવું રાખ્યું. ફિલ્મ શરૂ થતાં જ અંદરના મતભેદ ઊભા થયા અને દિગ્દર્શક રમાકાંતને દૂર કરાયા. ઇન્દુલાલ યાજ્ઞિકે જાતે ફિલ્મ દિગ્દર્શન કર્યું. ફિલ્મ પૂરી થઈ. ફિલ્મ રજૂ થવાની તૈયારીમાં હતી ત્યારે જ મુંબઈમાં હુલ્લડના ડરના કારણે પ્રેક્ષકો જ ન મળ્યા. યંગ ઇન્ડિયાનું દેવું માથે હતું ત્યાં આ ઘડી આવી. સ્ટુડિયોમાં કામ કરનારાને પગાર આપવાના પણ પૈસા હતા નહીં. ફાઇનાન્સરે પણ નાણાં ધીરવાની ના કહી દીધી, પરંતુ ઇન્દુ ચાચા ડગે તેવા તો હતા નહીં. તરત તેમણે ઝવેરચંદ મેઘાણીની રસધારમાંથી સાંઈની નેસડી વાર્તાને પસંદ કરી અને રખત રખાપત નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી, જેમાં તળાજાના ધણી એભલવાળા અને આઈ નેસડી સાંઈની ખૂબ જ જાણીતી કથા હતી અને આજે પણ ઘણી જાણીતી છે, જેના પર એ પછી 2 થી 3 ફિલ્મો પણ ગુજરાતીમાં બની ગઈ છે. આ ફિલ્મ સેટ પર જાય તે પહેલાં જ ફરી પેલો જર્મન માણસ હાઈલેન્ડ ભેટી ગયો. તેને લંકાની વન્ય સૃષ્ટિ પર ફિલ્મ બનાવવી હતી. તે ફરી કાશ્મીરનો ગુલાબ બનાવવા ઈચ્છતો હતો. ફિલ્મ માટે ફરી સીતાદેવી અને એક લોહાણા યુવકને રોકી લીધા. આ ફિલ્મમાં સાપના ખેલ બતાવવાના હતા. તે ખેલ સરોજિની નાયડુના બહેન સુહાસિની કરવાના હતા, પરંતુ દ્રશ્યો ઝડપાય તે પહેલાં જાણ થઈ કે બધા સાપ મરી ગયા હતા. કાશ્મીર જતા માર્ગમાં એક પુલ તૂટી ગયો. મહા મુસીબત પછી કાશ્મીર પહોંચ્યા. આ તરફ સીતાદેવી રિસાઈને જતી રહી. ઇન્દુ ચાચાની રખત રખાપત ફિલ્મ પૂરી થઈ ગઈ હતી, પરંતુ તે ચાચાની ગેરહાજરીને કારણે ધાર્યા મુજબની ફિલ્મ બની શકી નહોતી. ચાચા માધુરીને લઈને કાશ્મીર જવા રવાના થયા. પહેલા લોહાણા યુવકને ડબલ ન્યુમોનિયા થયો. તરત તેના મા બાપને બોલાવાયા. શૂટિંગ ઠેરનું ઠેર રહ્યું. યાજ્ઞિક પર એ જમાનામાં 1,25,000નું દેવું થઈ ગયું, પરંતુ હાર્યું જુગારી બમણું રમે એ કહેવત મુજબ ઇન્દુલાલ યાજ્ઞિકે ફરીથી જયરાજ જેવા અભિનેતાના લઈને કાળીનો એક્કો ફિલ્મ બનાવવાની શરૂઆત કરી. એક તરફ લેણદારોના ધાડા, બીજી તરફ પૈસાની જબરી ખેંચ. એ સમયે રાષ્ટ્રીય ચળવળે જોર પકડ્યું. વીર ભગતસિંહને ફાંસી અપાઈ. દેશ આખો બ્રિટિશરો સામે દાજે ભરાયો. ઇન્દુ ચાચા તો મૂળ દેશદાઝવાળા. તેમણે દેવા પેટે તેમની યંગ ઇન્ડિયા કંપની અબુ શેઠને સોંપી દીધી અને ફિલ્મ જગતને રામ રામ કરી દીધા. ઇન્દુ ચાચા તેમની આત્મકથામાં લખે છે, કંપની અબુ શેઠને સોંપી દેતા લેણદારો દૂર થઈ ગયા. હુકમનામું પાછું વાળવાનું કામ સરળ થઈ ગયું. કંપનીના તમામ માણસોની વિદાય લઈ મારા અંગત કપડાં અને સરસામાન લેવા સિવાય કંપની પર ગયો જ નહીં અને એ પછી બીજી કોઈ ફિલ્મ કંપની સામે નજર શુદ્ધા પણ ન કરી. આ ઇન્દુલાલ યાજ્ઞિક એક ખૂબ જ બુદ્ધિશાળી જીવ હતા. જટ કમાણી કરી એ તેમની કદાચ ભૂલ હતી. તેઓ ઘણા વિવાદાસ્પદ પણ રહ્યા હતા. એ લડવીર હતા. ફકીર જેવા મિજાજના હતા. એ સફળ થયા હોત તો કદાચ જુદો જ ઇતિહાસ રચાયો હોત. તો મિત્રો, આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.